કાળી સૌદે બે કોથળી નાખી અને ઊભી બજારે નીકળો છે કોઈ મરદ તે ગામના કે મહાણે વયો જા આજ કાળી સૌદેશ છે એના ગામમાં ગઢવી સાહેબ ઝરખ્યું મહાન ડાકણ થાય ને ઓલું પી ગયેલું તો આપણે કઈ વાંધો છે અહીં હાલો તે ગામના કેડે ચડાવી દીધો ને શમશાને વયો ગયો મહાણે ન્યાય હોય ઓલી બાળવાની ખાટલી આવે કે ને ઈ જોઈ ગયું આલે લે અહીંયા આવી સુવિધા થઈ ગઈ છે વન વિભાગે હવે તો આપે ખાટલીમાંથી બેન બીડી ટેકાવી બોલો ત્યાં સુડેલ થઈ સુડેલો 8.5 ફૂટ લાંબી તરબૂચ જવડા જવડા ગાલ ડુંગળીના દાણા જવડી જવડી આખ્યું સેન્ટિંગના હરિયા જેવા વાળ અવડા અવડા નખો અને દાંત તો તમે જોઈ લો ઓહો હો ખખડાટી બોલાવતી આવી હા 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 તો ઓલો બીડી પીતો હોય તો કે ખોટું બળ ન કરતા કાંઈ વયાવો ટમટા ખાટલો ખાલી બેઠો છે ઓલી કોઈ તમે બે આબટ અમે બેઠા ડાકણને પરસીઓ વળી ગયો કે આ માણસી બીવે નહીં માણસ શીવડું ફાટે એમ ફાટી જાય ફરી વાર પાછો બોલ્યો ઓલી વધારે બીવરાવ એ કે કીધું ને તમને ખોટી મહેનત ન કરો તો પછી ઓલી બોલી તને બીક નથી લાગતી નહીં આપણા લગ્ન થઈ ગયેલા છે આજા તારી માં જોવા આવી છે તને અને ખરેખર હવે તો આ બધે ગામડામાં હવે જોવાનું ચાલુ થયું પેલા જોઈને સગપણ નહોતું થતું ને વડીલો સંબંધ કરતા દરબાર સાહેબ વડીલો સંબંધ કરતા ફાઇનલ જોવા કોણ જાતું છે એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય અમારે ઘૂઘાના લગ્ન છે ને સાહેબ એટલે જોયું નહોતું લગ્નમાં માંડવામાં લાજ કાઢેલી હોય એટલે કાંઈ એને મોઢું જોયેલું નહીં પણ પરણીને આવ્યા કોડી કડે રમી લીધા પછી બિચારો ગાંગો છો ઘરના ક્યારે જોઈ લઉં જ્યાં એકાંત મળ્યું તો આમ જેમ બકરું વાડામાં જાય એમ ગળી ગયો ત્યાં તો ઓલી દીકરી બિચારી બેઠેલી અને દીકરી આમ જ્યાં ઘૂંઘટ ઊંચો કર્યો અને ઘૂઘો ટક્કર લઈ ગયો ઓય બાપા ડુંગળીના દાણા જેવડું માથું ડાળિયાના દાણા જેવી આંખ્યું કાનકડિયા જેવા કાન હું ભેગી કરો ને જે વાન થાય એવો વાન આખું દાંત બે તપકે સકરિયા જેવી આંગળીયું ત્યાં તો ઓલો ભખ દિલ પડી ગયો હોય બાપા આને હાટું ડીજે વગાડ્યા આપણે પડી ગયો તો ઓલી બિચારી નવી નવી એને એમ કે આ રોય અને વાય આવતી લાગે તો એને ડુંગળી ભાંગીને હુંગાડી પાણી સાટ્યું 15 મિનિટે ઓલો ભાનમાં આવ્યો એ ભાનમાં આવ્યો એટલે બેન બિચારી દીકરી એટલું માઇન્ડ બોલે કે હા આમ શું કરો હજી પરણીને હું હાલી આવું કાલે હેલ ભરીના ગામમાં નીકળું તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી એ તો કયો ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે ઉઘાડા મોઢે ઊભી બજારે વહી જાય છે આમાં કોણ ભડનો દીકરો તારે હામી મીઠ માંડે એમ છે અને રહી વાત લાજની તારે લાજ કાઢવી તો મારી એકની કાઢજે તો મારે જીવવા દેવો હોય તો સાહેબ આને ન મળે રૂપ ન મળે ગુણ હરખાના લગ્ન છે ને સાહેબ તો લગ્ન થયા એટલે 15 દી તો હરે ફરે એમાં છે સાહેબ જે આમ તમને કહું ને લગ્ન છે મારા હે એ લગ્નના જે 15 દી આટા મારતા હોય અહીંયા આપણે જોઈએ દરિયા કાંઠે હા ઓલો વળી આગળ આવ્યો જાતે ને વાહે ઓલા ગુમ્મુક હાલ્યા આવતા હોય ને ઓલો વળી થોડો થોડો થતો જો જે ગાંડી ખાડો છે તારી માને બધું દેખાય અરે નવા બે જણા પરણેલા દરિયા કાંઠે આટા મારતા હતા તો એક જણો માકડું રમાડતો હતો ઓલું વાંદરું આવે ને માકડું એ રમાડતો હતો ચલ જંબુરિયા ગલોટ લગા તો ઓલો ગલોટ લગાવે ચલ જંબુરિયા સાહેબ કો સલામ દો તો ઓલો આમ કરે ચલ જંબુરિયા દોરડી પર ચલો દોરી ઉપર હાલે ચલ જંબુરિયા ઢોલ પર ચલો તો ઓલું આમ દેડવતો જાય જેમ કે એમ કરો માણા કરતા સારું
પછી તો ખેલ પૂરો થયો એટલે કોકે 10 રૂપિયા કોઈ 20 રૂપિયા ફેંક્યા. એ બિચારો ઓલો રૂપિયા ભેગા કરીને ઓલો માકડો એ માથા ઉપર બેસી ગયેલો, અહીંયા માથું પકડી આમ ઓલી કોક ઓલો પૈસા ભેગા કરીને ગણતો હતો. એમાં ઓલા જે નવા પરણેલા હતા ને એમાં ઓલો ભાઈ બોલ્યો કેટલું સરસ છે. તો ઓલા બેન બોલ્યા બહુ સરસ છે. આ નવા પરણેલા હોય ને એ એમ કે ને બહુ સરસ છે એટલે લેવાઈ ગયું હોય. અને ભૂલથી એમ કીધું હોય ને કે આ તમારો કલર બહુ સારો, તો એ કલરના આપણે 4 જબા લઈ આવી. બોલો હવે આણે કીધું બહુ સરસ એટલે ઓલો તરત ગયો ઓલા માકડાવાળા પાસે. એ માકડાવાળા ભાઈ પાસે જઈને કીધું હે ભઈલા, એ વડીલ આ કેટલા માકડું લીધું? એટલે ઓલો ગણતો થયો હમણાં એને હામું જોવે. બીજી વાર તમને કહું ભાઈ કેટલામાં લીધું? તો ઓલો ગણતો હતો પૈસા. ત્રીજી વાર કીધું તમને કહું ભાઈ કેટલામાં લીધું? તો એને જવાબ જ ન આપ્યો. ત્યારે ઓલા બેન ખીજાઈને બોલ્યા કે